દેશ અને રાજ્યમાં દિન પ્રતિદિન વધી રહેલી અસહ્ય મોંઘવારીના વિરોધમાં આજે રાધનપુર ખાતે જનતાનો અવાજ બુલંદ કરવા માટે એક ઉગ્ર વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાધનપુર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ અનોખી રેલીએ સમગ્ર પંથકમાં ભારે આકર્ષણ અને ચર્ચા જગાવી હતી। પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને જીવન જરૂરી ચીજવસ્તુઓના આસમાને આમતા ભાવોના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા। સરકારની નીતિઓ સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા બળદગાડા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। આ રેલી દરમિયાન એક અનોખો અને ધારદાર વિરોધ પણ જોવા મળ્યો હતો। મોંઘવારીથી પીસાતા સામાન્ય અને મધ્યમ વર્ગની વેદનાને વાચા આપતા વિરોધ પ્રદર્શનમાં જોડાયેલી મહિલાઓ અને કાર્યકરોએ મોંઘવારીના છાજિયા લીધા હતા। સરકારની નિષ્ફળતા અને મોંઘવારી પર કાબૂ મેળવવામાં અસમર્થતા દર્શાવતા છાજિયા લઈને અનોખી રીતે સરકાર વિરુદ્ધ ઉગ્ર રોષ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। આજે સામાન્ય માણસનું જીવન જીવવું દુષ્કર બની ગયું છે। કમરતોડ મોંઘવારીએ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે। જો સરકાર વહેલી તકે ભાવ વધારો પાછો નહીં ખેંચે તો આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે। આ વિરોધ પ્રદર્શનમાં રાધનપુર શહેર અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, મહિલા પાંખના સભ્યો તેમજ સેવાદળના કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, ડબલ એન્જિનની સરકારની વાતો કરવાવાળી આ સરકારે તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પત્યા પછી તરત જ ડીઝલ અને પેટ્રોલ અને ગેસમાં ભાવ વધારો કર્યો અને ડીઝલ પેટ્રોલના ભાવ વધારાથી ગુજરાતની જનતા ત્રાહિમામ છે। ગૃહિણીઓ હોય, ખેડૂત હોય કે ટ્રાન્સપોર્ટમાં પણ જે ભાવ વધી ગયા છે એના કારણથી, ક્યાંક શિક્ષકોના કારણથી અને શિક્ષણના કારણથી પેલા બાળકોને પણ ટ્રાન્સપોર્ટમાં કંઈક તકલીફો પડી। 200 રૂપિયાનો ભાવ વધારો કરી અને જે આજે ભારતીય જનતા પાર્ટીના કારણથી આમ જનતા ત્રાહિમામ થઈ રહી છે એના મુદ્દે અમે આજે રાધનપુર શહેર અને રાધનપુર તાલુકાની કોંગ્રેસ પરિવારની જનતા મળી અને અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ બેરી અને મૂંગી સરકારના કાન ખોલો કે ગુજરાતની અંદર આજે ખેડૂત અને મહિલા પરેશાન, આજે આપ જોઈ રહ્યા છો મોંઘવારીથી ત્રાહિમામ ગુજરાત પોકારી રહ્યું છે, તોય આ બેરી મૂંગી આ સરકારના કાન ખુલતા નહીં। એના કાન ખોલવા માટે આજે કોંગ્રેસે આવેદનપત્ર આપી અને અમે આજે ધરણા પ્રદર્શન અથવા તો ચક્કાજામ કરવાનો પણ પ્રોગ્રામ કરીએ છીએ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સન્માન્ય પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબના આદેશ અનુસાર જો આનાથી પણ આ સરકાર કંઈ એના કાન નહીં ખોલે અને આનાથી કંઈ મોંઘવારીમાં અંકુશ નહીં લાવે તો આગળની રણનીતિ અમારી ગાંધી ચિંધ્યા માર્ગે પણ હશે। 1100 ને 1200 પહોંચ્યો છે ત્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 350 ને 350 અમે બાટલો લેતા હતા। આજે ડીઝલ, પેટ્રોલ છે, દાળ છે, તેલ છે, એટલું બધું મોંઘું થયું છે કે અમે રસોડા ચલાવવામાં પણ અમને બહુ તકલીફ પડે છે અને આ તકલીફના કારણે અમે આવેદનપત્ર આપ્યું છે। જો સરકાર આ બેરી મોંઘી સરકાર નહીં સાંભળે તો અમે કોંગ્રેસ તરફથી ધરણા કરીશું અને ધરણાથી પણ જો એ નહીં સાંભળે તો અમે આગામી ગાંધી ચિંધ્યા માર્ગે જવા પણ તૈયાર છીએ। અમારી ગૃહિણીઓને શું તકલીફો પડે છે અમને ખબર છે। કોંગ્રેસ દ્વારા આજ સમગ્ર ગુજરાત રાજ્યમાં આ સરકારની વિફળતા, નિષ્ફળતા અને મોંઘવારીના અને અન્ય તમામ લોકોને લાગુ પડતા મુદ્દા માટે વિરોધ પ્રદર્શનનું આજે અમે કાર્યક્રમ આપ્યો છે। અમારે તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જ્યારે આ 5 રાજ્યોની ચૂંટણી ચાલતી હતી ત્યારે અમારા જે એલઓપી રાહુલ ગાંધીએ કીધું હતું કે ટૂંક જ સમયમાં ભાવ વધારો પેટ્રોલ ડીઝલમાં થશે અને એ તરત જ ડીઝલ ને પેટ્રોલમાં ભાવ વધારો થયો। આજે સામાન્ય જનની કમર કચડાઈ ગઈ છે, મોંઘવારીમાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે, તમામ વસ્તુમાં ભાવ વધારાને કારણે માણસનું જીવવું દોહેલું થઈ ગયું છે। ત્યારે 30 વર્ષથી ચાલતી આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને 14 વર્ષથી ચાલતી આ કેન્દ્ર સરકાર તમામ ક્ષેત્રોમાં નિષ્ફળ ગઈ છે। આ મોંઘવારીનો સેલ્ફ ગોલ એમણે કરેલો છે કારણ એમાં શક્યતાઓ હતી કે આપણે જો ઈરાન અને રશિયા સાથેના સંબંધો આપણા સારા રહ્યા હોત તો આજે આપણે આ મુશ્કેલાતનો સામનો કરવાનો ના પડ્યો હોત, પણ એમની વિદેશ નીતિ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગઈ હતી। ત્યારે આજે સામાન્ય પ્રજાને આ ભોગવવાનું આવ્યું છે। દેશ ઉપર જ્યારે સંકટ આવે ત્યારે હંમેશા સામાન્ય પ્રજા દેશ માટે ઊભો રહે છે, પણ જ્યારે તમે જાતે કરીને આવું સંકટ પેદા કર્યું હોય ત્યારે આનો જવાબ તમારે પ્રજાને આપવો પડશે।
સામાન્ય વસ્તુથી લઈને તમારે ઘર વપરાશની વસ્તુ કરો, ગેસ લ્યો, પેટ્રોલ લ્યો, ડીઝલ લ્યો, વિદ્યાર્થીઓને ભણવાની વસ્તુઓ લ્યો, ખેડૂતોના ખાતરની વાત તમે લ્યો, વેપારીઓવાળી વાત કરીએ તો કોમર્શિયલ જે સિલિન્ડર હતું